અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના હેલ્થ અને વેલનેસ સેન્ટરને રાષ્ટ્રીય કક્ષાનું ક્વોલિટી ઇન્સ્યોરન્સ સર્ટિફિકેટ અને એવોર્ડ પ્રાપ્ત થયો છે। નેત્રંગ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં કલેક્ટર તુષાર સુમેરાના હસ્તે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ડોક્ટર પૂર્વી પટેલને સર્ટિફિકેટ અને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો। ગુજરાત રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના માર્ગદર્શન અને ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જે.એસ. દુલેરાની દેખરેખ હેઠળ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ભરૂચ જિલ્લામાં NQS પ્રોગ્રામ અંતર્ગત પ્રમાણિત નેશનલ ક્વોલિટી ઇન્સ્યોરન્સ સ્ટાન્ડર્ડ કરવામાં આવ્યું। આ પ્રોગ્રામ અંતર્ગત પ્રમાણિત નેશનલ ક્વોલિટી ઇન્સ્યોરન્સ સ્ટાન્ડર્ડ અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની આરોગ્ય સેવાઓનું મૂલ્યાંકન કરીને કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવે છે, જેમાં આરોગ્ય વિભાગના સ્ટાફના આરોગ્યલક્ષી જ્ઞાન રજિસ્ટર આપવામાં આવતી આરોગ્ય સેવાઓનો સમાવેશ કરવામાં આવે છે। NQS અંતર્ગત અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં સગર્ભા પ્રસૂતાની સેવા, બાળ સંભાળ અને સારવાર, કુટુંબ કલ્યાણની સેવાઓ, ચેપી રોગનું સંચાલન, સામાન્ય રોગોની સારવાર, ઇમરજન્સી સેવાઓની ગુણવત્તાની ખાતરી, OPD લેબોરેટરી, IPD, નેશનલ હેલ્થ પ્રોગ્રામ જેવી વિવિધ બાબતોનું અને આરોગ્ય સેવાઓનું કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગની ટીમના નિષ્ણાંતો દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું, જેમાં વર્ષ 2023-24 દરમિયાન ભરૂચ જિલ્લાનું સૌ પ્રથમ અંદાડાના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને 84% સાથે તમામ માપદંડોમાં ખરા ઉતરતા 3 વર્ષ માટે સંપૂર્ણ ગુણવત્તાસભર પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે। ત્યારે 26 જાન્યુઆરીના રોજ નેત્રંગ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં કલેક્ટર તુષાર સુમેરાના હસ્તે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ડોક્ટર પૂર્વીબેન પટેલને સર્ટિફિકેટ અને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો। હું આયુષ્માન આરોગ્ય મંદિર અંદાડા ખાતે ફરજ બજાવું છું એઝ કમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે। આરોગ્યમાં આપવામાં આવતી સેવાઓ જેવી કે ચેપી રોગોની સેવા, બિનચેપી રોગોની સેવા, સગર્ભાની તપાસ, લેબોરેટરી તપાસ, આભા કાર્ડ, આયુષ્માન ભારત કાર્ડ, ઇમરજન્સી સેવા તથા અન્ય સેવાઓ, સરકારના પ્રોગ્રામલક્ષી તમામ સેવાઓ અહીંયા આપવામાં આવે છે। આ સેવાઓને મૂલ્યાંકન દ્વારા જિલ્લાના આરોગ્ય અધિકારી તથા નેશનલ લેવલના આરોગ્ય અધિકારીઓના તપાસ દ્વારા 2020 અને 22ની અંદર 20 અને 21માં કાયાકલ્પ એવોર્ડ આપવામાં આવ્યો હતો તથા વર્ષ 2023 ઓગસ્ટ મહિનાની અંદર નેશનલ ક્વોલિટી અશ્યોરન્સ સ્ટાન્ડર્ડ જે સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું, જે હું અમારા જિલ્લાના વડા એવા CDHO સર, QMO સર, THO સર, MO સર તમામનો હૃદયપૂર્વક આભાર માનું છું। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।